વાત કરીએ હવે સુરતના વરાછાના લાભેશ્વર ચોક ખાતે પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસે રાજકારણ શરૂ કરી દીધું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં કમળ રોપી વિરોધ પ્રદર્શન કર્યું। આ સાથે કોંગ્રેસે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા। કહ્યું કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડામાં કમળ ઉગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કારણ કે આજે રાવણ જેવા ત્રાસદાયી ખાડા પડી ગયેલા છે, પરંતુ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભરપૂર જે આ સરકાર છે એનો કોઈ ઉકેલ નથી લાવતી। એટલે આ ખાડાની અંદર જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું ચિહ્ન જે કમળ છે એને આ રાવણ રૂપી ખાડાની અંદર ઉગાડી અને આજરોજ આ શાસકો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન કરેલો કે લોકોને જે આજે અગવડતા પડી રહી છે, જે ત્રાસ પડી રહ્યો છે, જે ખાડાઓ છે, ક્યાંયથી જો રિક્ષા પસાર થતી હોય અને એની અંદર જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો એની ડિલિવરી જો રિક્ષામાં થઈ જાય એવા મસ્ત મોટા ખાડા પડેલા છે। પણ આ જાડી ચામડીના શાસકોના પેટનું પાણી પણ નથી હલતું, એટલે એના પેટનું પાણી હલે અને આ લોકોની સુવિધા આપે કે જે લોકોને ત્રાસ પડે છે એમાંથી છુટકારો મળે એ માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો।